8 મહિના પહેલા મૃત્યુ પામેલા સિંહનું ભૂત ફોરેસ્ટ અધિકારીને દેખાવું પછી થઈ જોવા જેવી વર્લ્ડ ડે સંજય કુમાર નામના ફોરેસ્ટ અધિકારી જ્યારે ગીરના જંગલમાં ફરજ બજાવતા હતા, જંગલમાં સિંહ સાથે થયેલા અનુભવનું તેમણે પોતાના જ્વેલ્સ ઓફ ગીર નામના પુસ્તકમાં વર્ણન કર્યું છે, જેમાં ભ્રમ અને વાસ્તવિકતા નામનો કિસ્સો જાણવા જેવો છે. આજના સમયમાં સિંહ વિશેના કિસ્સાઓ અનેક જગ્યાએ સાંભળ્યા છે અને જાણ્યા પણ છે, પરંતુ ક્યારેક સિંહનું ભૂત જોયું હોય તેવા કિસ્સાઓ સાંભળ્યા છે ખરા? જ્વેલ્સ ઓફ ગીર નામનું પુસ્તક ડોક્ટર સંદીપ કુમાર મોઇન પઠાણ દ્વારા લખવામાં આવ્યું છે, જેમાં આવા એક કિસ્સાનું વર્ણન કરવામાં આવ્યું છે. જૂનાગઢના ગીર પંથકમાં સંદીપ કુમાર જ્યારે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓને જંગલમાં અનેક પ્રકારના અનુભવ થયા. અનુભવને તેમણે એક પુસ્તકમાં વર્ણવ્યા છે. જ્વેલ્સ ઓફ ગીર નામના પુસ્તકમાં એક કલ્પના કે વાસ્તવિકતા નામથી તેમણે લેખ લખ્યો છે, જેમાં એક અનોખા કિસ્સાનું આ લેખન છે. જૂનાગઢના ગીર પંથકમાં સંદીપ કુમાર જ્યારે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓને જંગલમાં અનેક પ્રકારના અનુભવ થયા હતા. અનુભવને તેમણે એક પુસ્તકમાં વર્ણવ્યા. જ્વેલ્સ ઓફ ગીર નામના પુસ્તકમાં એક કલ્પના કે વાસ્તવિકતા નામથી તેમણે લેખ લખ્યો છે, જેમાં એક અનોખા કિસ્સાનું આ લેખન છે. સંજય કુમારને તેમની ગાડીના અજવાળામાં આરામથી ચાલી રહેલો નરસિંહ દેખાયો હતો. સિંહનો ચહેરો જોઈએ તેઓને નવાઈ લાગી, કારણ કે આ નરસિંહના નાક પર એક કાપો હતો જે તેમને મૂંઝવણમાં મૂકી રહ્યો હતો. તેમણે સિંહનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. તેમણે પોતાના ડ્રાઈવરને સિંહથી 20 ફૂટ દૂર ગાડી ઊભું રાખવા કહ્યું. તેઓ ગાડીની નીચે ઉતર્યા અને જોયું કે સિંહની એક આંખની ઉપર અંગ્રેજીના જેવું નિશાન હતું. આટલા વર્ષો સુધી સિંહનો અભ્યાસ અને અવલોકન કર્યા બાદ તેઓએ સિંહના વિવિધ વર્તનો જેમ કે લાગણી, ગુસ્સો, ઉત્સુકતા, ડર અને બીજી ભાવનાઓ જાણી શકતા હતા. તેમણે નોંધ્યું કે સિંહ તેની પ્રત્યે આત્મીયતા દર્શાવી રહ્યો છે. થોડી મિનિટો બાદ આ સિંહ ચાલવા માંડ્યો. તે થોડું ચાલ્યા બાદ પાછું વળીને પણ જોઈ લેતો હતો. આ દેખીને સંદીપ કુમારના શ્વાસ અથ્થર થઈ ગયા હતા. તેઓએ સિંહનો દેખાવ 8 મહિના પહેલા મૃત્યુ પામેલા રાજુ સિંહ જેવો લાગતો હતો. તેઓ રાજુ સિંહને કિશોરાવસ્થાથી ઓળખતા હતા. આશ્ચર્યજનક દ્રશ્ય જોવા છતાં તેમણે સિંહનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. સિંહના કારણે આસપાસ રહેલું હરણનું ટોળું પણ ફફડી ઉઠ્યું હતું. રાતના 3:30 વાગ્યાના અરસામાં રાજુ સિંહ દેવા ડુંગર તરફ વધી રહ્યો હતો. સંજય કુમારે તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. આખરે સિંહ રસ્તા ઉપર ઊભો રહ્યો. સંજય કુમાર અને સિંહ એકબીજાને જોઈ રહ્યા હતા. રાત્રિના છેલ્લા પહોરમાં ચંદ્રનું અજવાળું સિંહ ઉપર પડી રહ્યું હતું. સિંહ સંજય કુમારથી 20 મીટર જ દૂર ઊભો હતો. સિંહની જમણી બાજુ ટેકરી તરફ જવાનો રસ્તો હતો. ચંદ્રમાના અજવાળે સંજય કુમાર સિંહને જોઈ રહ્યા હતા, પરંતુ અજવાળામાં અચાનક સિંહ અદ્રશ્ય થઈ ગયો. સંજય કુમાર આશ્ચર્યમાં પડી ગયા. શું થયું? તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. અહીં કોઈ એવો ગીચ વિસ્તાર ન હતો જે તેને છુપાવી શકે. સિંહ જ્યાં હતો ત્યાં જઈને તેમને જોયું, પરંતુ તેઓને સિંહના કોઈ સગડ દેખાયા નહીં. તેમના દિમાગમાં હજારો પ્રશ્નો થઈ રહ્યા હતા. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે સિંહ અદ્રશ્ય કેવી રીતે થઈ ગયો? સંજય કુમારને રસ્તામાં દેખાયેલા હરણ અને દીપડાના સગડ દેખાયા, પરંતુ સિંહના સગડનું કોઈ નામો નિશાન ન હતું. ત્યારે તેઓ પોતાના રૂમ પર આવીને સૂઈ ગયા હતા અને ઘટનાઓ તેમની પાસે કોઈ વૈજ્ઞાનિક પુરાવો ન હતો, પરંતુ તેમણે જે સિંહનો પીછો કરવામાં કલાકો પસાર કર્યા, તેમણે આ લેખના અંતમાં લખ્યું કે સિંહનું અનુસરણ કરવામાં કલાકો પસાર કર્યા હતા. તો હજુ પણ અમને લાગે છે કે તે રાજુ નહીં, પણ અમારો ભ્રમ હતો. હવે અહીં કશું સાબિત કરવા માંગતા નથી, પણ જેમણે ગીરની મુલાકાત લીધેલી છે, રાજુને જોયો છે, તે આ જરૂર સમજી શકે છે. પહેલા તો રાજુને નાક ઉપર જે નિશાન હતું તેવું નિશાન બરાબર તે જગ્યાએ બીજું કોઈ નરના નાક પર કેવી રીતે હોઈ શકે? બીજું, રાજુની માફક આ નર 10 મિનિટ ચાલીને આરામ શું કામ કરતો હશે? રાજુને પગમાં ઈજા હોવાથી તે થોડું લંગડાઈને ચાલતો હતો, તો આ નર પણ શું કામ આવું કરતો હશે? આ બધું જવા દો, સિંહના પગચિહ્ન પણ ક્યાં હતા? અહીં માત્ર હું એક વાત જ કહેવા માંગુ છું કે શું તમે ભૂતમાં માનો છો? ના? તો હવે શરૂ કરી દો. આ સ્ટોરી અન્ય સોર્સ દ્વારા લેવામાં આવેલ છે. અમે આ સ્ટોરીની પુષ્ટિ કરતા નથી.